નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ અમદાવાદથી. અત્યારના આપણે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન ઉપર ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રેનોને અવર જવર ચાલુ છે અને ખૂબ જ સરસ રીતે નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો લોકો આવે છે એટીવીએમ મશીન ઉપર અને સ્કેન કરે છે, પછી ક્યુઆર કોડ આવે છે. ક્યુઆર કોડ આવે એટલે પોતાના મોબાઈલથી જે ટિકિટ લેવાની હોય, પેમેન્ટ કરવાનું હોય એ એમને જો સ્કેન કર્યું અને ત્યારબાદ આખી પ્રોસેસ જે હોય છે પેમેન્ટની એ અમુક સેકન્ડની હોય છે. એ સેકન્ડ તમને દેખાઈ રહ્યા છે કે અમુક સેકન્ડ પૂરતી જ પ્લીઝ કલેક્ટ યોર ટિકિટ લખેલું આવે છે અને ટિકિટ આવી જાય છે અને ખૂબ જ ઇઝીલી છે. आप कहाँ जाने जा रहे हैं? नहीं, मैं नहीं जा रहा, मैंने सिर्फ प्लेटफॉर्म टिकट लिया है, मैं छोड़ने आया था. अच्छा, कैसा लग रहा है आपको ये ऑटोमेटिक टिकट वेंडर का? ये काफ़ी अच्छा मशीन है. मैं पहले भी दूसरे स्टेशन पर यूज़ कर चुका हूँ मुंबई में, तो अच्छी यूटिलाइज मतलब अच्छी चीज़ है ये. आपका शुभ नाम? शिवांग. थैंक यू. એવું હોય તો તમારે ક્યાં જવું છે એને આખું શેડ્યુલ આવી જાય છે, કયા ગામમાં જવું છે. અમદાવાદથી જે સાબરમતીથી જે બી ગાડી ઉપડે છે એનું આખું શેડ્યુલ છે. તમે કંઈ બી જવું હોય એના માટે આવે છે. જેમ કે તમારે રાજકોટ જવું છે તો રાજકોટ ઉપર ક્લિક કરવાનું છે. રાજકોટ ઉપર તમે જ્યારે ક્લિક કરશો તો રાજકોટની કઈ કઈ ગાડીઓ છે અને બધું બતાવે છે. રાજકોટ જંકશન જવું છે તો કેટલા કિલોમીટર છે અને પછી લખેલું આવે છે કેટલી ટિકિટ છે. સાબરમતી ઓર્ડિનરી જોવાની છે, કિલોમીટર છે, સેકન્ડ ક્લાસ છે, તમારે જે બી જોતું હોય એ આખું અહીંયા આગળ તમારે થઈ જાય છે. એનો ઉપયોગ એટલો ફાસ્ટલી કરે છે કે લોકોને ખબર પડે છે કે એના માટે હેલ્પ માટે પણ લોકો અહીંયા આવી જાય છે કે તમારે ક્યાં જવું છે એ બતાવવા માટે. તમે અગર સિટીનું નામ લખી દેશો તો બી આવી જશે. હવે એમને જામનગર જવું છે, આવી ગયું. एक्सप्रेस गाड़ी હવે एक જ જણ ને પે કરો એકદમ ક્યુઆર કોડ આવી જાય છે અને ક્યુઆર કોડ આવ્યા પછી તમે આરામથી એ ફોટો પાડીને ટિકિટ લઈ શકો છો. આપ જુઓ છો કે સાબરમતી સ્ટેશન ઉપર અત્યારે આપણે ઊભા છીએ અને અહીંયા આગળ એટીએમ મશીન લાગેલું છે એટલે જેને એટીએમ મશીન કરવું હોય કરી શકો છો. તમારે કંઈ બી જવું હોય તો એના માટે તમે જેમ કે તમે જુઓ છો કે સાબરમતી રેલવે સ્ટેશન ઉપર અત્યારના એટીએમ મશીન મૂકી દીધું છે. વિન્ડો તો છે, સાથે સાથે મશીન પણ મૂકેલું છે અને લોકો અત્યારના આ મશીનના એમાં આવે છે અને ટિકિટ લે છે. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ ટિકિટ લેવી હોય, પ્લેટફોર્મ ટિકિટ લેવી હોય તો પ્લેટફોર્મ ટિકિટ ઉપર કરશે એટલે તમારી 1, 2, 3, 4 કેટલી પ્લેટફોર્મ જોઈએ છે, પ્લેટફોર્મ ટિકિટ એ જોઈએ છે. તમારે પેમેન્ટ કેવી રીતે કરવાનું છે એ બધું આ ક્યુઆર કોડ પછી આ તમે ક્યુઆર કોડ કરશો એટલે અહીંયા આગળ ક્યુઆર કોડ આવી જશે અને એનો ચાર્જ જે 10 રૂપિયા છે એ બતાવો એટલે એકદમ ઇઝી મશીન થઈ ગયું. તમને કંઈ ના આવડતું હોય તો બી તમને અહીંયા આગળ આવે અને સાથે સાથે એ બી કહેવાનું છે કે અત્યારના સાબરમતી રેલવે સ્ટેશનનું નવીનીકરણ થઈ રહ્યું છે, નવી ટેકનોલોજી આવી રહી છે, પણ એના સમય સારણીના બોર્ડ છે એમાં સમય સારણીના અત્યારના જે બોર્ડ મૂકેલા છે એમાં અત્યારના 2023ના સમય સારણીનું લિસ્ટ છે એટલે એ બી થોડું નવીનીકરણ સાથે સાથે એનું બી થોડું નવીનીકરણ થવું જોઈએ એવું મને લાગી રહ્યું છે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે સાબરમતી રેલવે સ્ટેશનથી અલ્પેશ શાહ.